વાવ થરાદની વાત કરીએ, જ્યાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। વરસાદ વચ્ચે તૈયાર પાકને નુકસાનીથી બચાવવા ખેડૂતોએ મથામણ શરૂ કરી હતી। લાખણીના ડેરા ગામના ખેડૂતો દ્વારા મગફળીનો પાક બચાવવાનો આ પ્રયત્ન જોઈ શકાય છે। ખેડૂતો દ્વારા પાકને મેણિયાથી ઢાંકીને બચાવવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો। વધુ વરસાદ પડશે તો ખેડૂતોને વધુ નુકસાન થવાની ચોક્કસ શક્યતાઓ છે। કારણે અમારી મોઘામોલી ખેતીને મગફળીને ભયંકર નુકસાન થયું છે। અનેક ખેડૂતો પોતાના પૈસાથી અત્યારે પોતાના બજારમાંથી મેણિયા લાવીને ઢોકી રહ્યા છે। હવે જો વધુ વરસાદ આવશે તો અતિ પણ ભયંકર નુકસાન થવાની શક્યતા છે। પરંતુ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે માવઠું અહીંયા વિરામ લીધો છે। અહીંયા ખેડૂતોને એક ચિંતા છે કે જલ્દીથી પોતાનો ખેતરનો પાક જલ્દી અહીંયા ટ્રેક્ટર ચાલુ છે, ટ્રેક્ટરો પણ લાગેલા છે। આજે જો વરસાદ રોકાય તો મોટા ભાગનું કામ ખેડૂતોને સારું થઈ જાય એવું છે। આજે રાત્રેથી વરસાદ ચાલુ થતા બહુ મોટું નુકસાન છે અને મારી મગફળી હાલ પલળી રહી છે। વરસાદના કારણે હાલ બહુ મોટું નુકસાન છે। મારે હાલ મેણિયા લઈને ટાંકવા પડ્યા છે અને થ્રેસર ચાલુ વરસાદમાં ચાલુ છે, પણ એના કારણે બધો ઘાસચારો જે મગફળીની ચાર આવે એ બધી નુકસાન થઈ રહ્યું છે પૂરેપૂરું, અને 50%થી વધારે નુકસાન તો થઈ ચૂક્યું છે। અને મગફળી હાલ જો વધુ વરસાદ આવે તો મારે બીજા પણ 8 કટા ખેતરમાં પડી છે, એક પ્લોટ ભરેલો છે પણ તે પણ સડી જવાની પૂરેપૂરી સંભાવના છે। વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણ બન્યું છે કમોસમી વરસાદ વાળું। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે। જે મેં મહેનત કરીને જે મગફળીનું વાવેતર કરેલું હતું, જે દિયોદર અને લાખણી પંથકમાં મોટા ભાગે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને તે વાવેતરની લણણી ચાલુ હતી ને તે જ સમયે વરસાદ જે કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતોમાં પાક બચાવવા માટે કરીને મહેનત કરી રહ્યા છે। કે આપ દ્રશ્યોમાં જોઈ શકો મગફળીનો પાક છે તેના પર મેણિયું ઢાંકીને હાલ પોતાનો જણસી જે મોઘા ભાવની જણસીને કઈ રીતે બચાવી તેની મહેનત કરી રહ્યા છે। કે જે ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી છે। પહેલા પણ વરસાદ એટલો અતિશય પડ્યો હતો કે 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, મોટા ભાગના પાકો નષ્ટ થયા હતા અને આ સમયની અંદર વરસાદ જે પડ્યો છે તેના કારણે તેમને કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ વધુ નથી પરંતુ ઝરમર વરસાદ વરસી રહ્યો, તેના વચ્ચે પોતાની જણસી મગફળીનો પાક લેવાની કોશિશ કરી રહ્યા છે। તેમના ટ્રેક્ટરો હોય કે પછી ખેતરમાં પડેલા પાથા હોય તેને બચાવવા માટે કરીને મહેનત કરી રહ્યા છે। મેણિયાઓનો સહારો લઈને પાકને કઈ રીતે બચાવવો અને કઈ રીતે સુરક્ષિત રહે તેની મથામણ કરતા ખેડૂતો નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે તે લાખણી તાલુકાના ડેરા ગામના છે। ડેરા ગામની અંદર જે ખેડૂતો મહેનત કરીને મગફળી પકવી હતી અને ખર્ચાઓ અનેક કર્યા હતા, તેના સામે વળતર મળશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। જો વધુ વરસાદ પડ્યો તો તેમની મહેનત પર પાણી ફરી વળશે અને તેના કારણે ખેડૂતો ચિંતિત બની અને આજે ખેતરમાં પડેલા પાકને બચાવવા માટે કરીને મહેનત કરી રહ્યા છે। કે મેણિયાનો સહારો લઈ અને પોતાના મહેનત છે તે કઈ રીતે બચે તેની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે। દિનેશ ઠાકોર, TV9 વાવ થરાદ।